ઉદ્યમેન हि સિદ્ધ્યन्ति કાર્યાणि ન મનોરથૈः નહીં સિંહસ્ય સુપ્તસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાः અર્થાત ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથો સેવવાથી નહીં. સુતેલા સિંહના મોઢામાં આપોઆપ મૃગલા પ્રવેશી જતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહેનત કરીશું, સ્માર્ટલી હાર્ડવર્ક કરીશું, ત્યારે જ સફળતા મળશે. એટલે ખૂબ જ મહેનત કરજો, ખૂબ જ તૈયારી કરજો, તો જ આપણે સફળતા મેળવી શકીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આપણા આ ગણિતની અંદર આગળ વધી રહ્યા છીએ. ધીમે ધીમે આપણા 3 ચેપ્ટર પૂરા થઈ ગયા છે, પહેલું, બીજું અને ત્રીજું. અત્યારે હવે 5મું ચેપ્ટર લીધું છે. આપણે પ્રથમ સત્રના જે પણ ચેપ્ટરો છે ભણી રહ્યા છીએ. હાલ આપણે અહીંયા 5મું ચેપ્ટર ભણવું છે, પ્રકરણ 5 સમાંતર શ્રેણી. આ જે ચેપ્ટર છે બોર્ડની પરીક્ષાની અંદર જે બેઝિકના વિદ્યાર્થીઓ બેઝિકનું પેપર છે એની અંદર 13 ગુણનું પૂછાય છે. બેઝિકના પેપરની અંદર આ ચેપ્ટરમાંથી 13 ગુણનું જનરલ વિકલ્પ સાથે પૂછાય છે, અને સ્ટાન્ડર્ડનું જે પેપર છે એની અંદર જનરલ વિકલ્પ સાથે 9 ગુણનું પૂછાય છે. તો આ રીતે આપણે આ ચેપ્ટરની તૈયારી કરીશું. હવે આ પ્રકરણની અંદર આપણે થિયરીનો સૌપ્રથમ અભ્યાસ કરવો છે. તો પ્રકરણ 5 સમાંતર શ્રેણી. જો આનું નામ સમાંતર, સમાંતર એટલે સમ વત્તા અંતર, જેની અંદર જે સંખ્યાઓ વચ્ચેનો જે પણ અંતર હોય એ સરખું હોય એવી જે શ્રેણી છે એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. શ્રેણી એટલે એક પ્રકારની પેટર્ન, તરાહ. તો આ જે ચેપ્ટર છે એની શ્રેણી આપણે થિયરીની શરૂઆત કરીએ. એમાં સૌપ્રથમ શ્રેણીની વ્યાખ્યા જુઓ. જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. તરાહ, પેટર્ન, એવી ચોક્કસ પ્રકારની પેટર્ન બનતી હોય ત્યારે એને શ્રેણી કહેવામાં આવે છે. શ્રેણી એટલે સિરિયલ, હરોળામાં. જો અહીંયા કેટલાક મેં ઉદાહરણ લીધા છે, તરત જ તમને ખ્યાલ આવી જશે કે શ્રેણી એટલે શું. અહીંયા તમે જુઓ કે 1 ની અંદર 2 ઉમેરતા 3 મળે છે, 3 માં 2 ઉમેરતા 5 મળે છે, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 13, 13 ને 2 15, 15 ને 17, 17 ને 19, 19 ને 21. તો આ રીતના 2 2 2 સતત ઉમેરાતા જાય છે, અને આગળ આ જે સંખ્યાઓ છે આગળ વધતી જાય છે. કમ્પ્લીટ એક પ્રકારની તરાહ બને છે. આમાં શું છે, 2 2 ઉમેરાતા જાય છે અને ચોક્કસ પ્રકારની આવી પેટર્ન બને છે. નંબર 2 16 13 10. આની અંદર પણ જો તમને હવે ખ્યાલ આવશે કે આની અંદર શું છે, 16 માંથી 3 જાય તો 13, 13 માંથી 3 જાય તો 10, 10 માંથી 3 જાય તો 7, 7 માંથી 3 જાય તો 4, 4 માંથી 3 જાય તો 1, 1 માંથી 3 જાય તો -2, -2 માંથી 3 જાય તો -5. આ રીતના આ પેટર્નમાં શું છે, 2 2 બાદ થતા જાય છે. પહેલાની અંદર શું જોયું આપણે, 2 2 ઉમેરાતા જતા હતા અને આ રીતે ચોક્કસ તરાહ બનતી હતી. એટલે આ પ્રકારની શ્રેણી છે. નંબર 3 અહીંયા જુઓ, 2 4 8 16 32 કઈ રીતનું મળે છે વિચારો તમે. તો સીધું છે, જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256. તો આ રીતના આ જે પેટર્ન છે એ આગળ વધતી જાય છે. તો આ એક પ્રકારની શ્રેણી છે. અહીંયા જો નંબર 4 81 27 9 3. જો આની અંદર શું છે, તો 81 ને 3 વડે ભાગો એટલે 27 મળે, 27 તારી 81. 27 ને 3 વડે ભાગો એટલે 9 મળે, 9 તારી 27. 9 ને 3 વડે ભાગો તો 3, 3 ને 3 વડે ભાગો 1, 1 ને 3 વડે ભાગો તો 1/3, 1/3, 3 વડે ભાગો તો 1/9. તો અહીંયા આમાં શું છે, 3 3 વડે આપણે ભાગતા ગયા છીએ. તો અહીંયા હવે ચોક્કસ જે તરાહ બનતી હોય, પેટર્ન બનતી હોય એને શ્રેણી કહેવામાં આવે છે. હવે આ શ્રેણીઓમાંથી ફક્ત આપણે સમાંતર શ્રેણીનો જ અભ્યાસ કરવાનો છે. તો અહીંયા સમાંતર શ્રેણીની હાલ આપણે વાત કરીએ તો એની વ્યાખ્યા જુઓ. જે શ્રેણીમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ
આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવાય છે. સમજો વ્યાખ્યા આના ઉપરથી. નિશ્ચિત સંખ્યા ઉમેરીને, સમજો અહીંયા, એ ઉમેરવાની જે સંખ્યા છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. અહીંયા આપણે પહેલા અહીંયા જુઓ, આની અંદર શું કર્યું તો 1 ની અંદર 2 ઉમેરેલા 3 થયા, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 9, 9 ને 2 11. આની અંદર આપણે બે ઉમેરતા ગયા છીએ, એટલે કે એ દરેક ક્રમિક સંખ્યા વચ્ચે બે નો તફાવત છે. 3 માંથી 1 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2, 7 માંથી 5 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2. તો અહીંયા તફાવત, ડિફરન્સ કેટલો છે? 2. તો આ 2 જે છે એને નિશ્ચિત સંખ્યા કહેવાશે. અહીંયા શું થાય છે? 2 ઉમેરાતા જતા એ ધન છે, એ નિશ્ચિત સંખ્યા છે. આવી ઋણ સંખ્યા પણ હોઈ શકે. આની અંદર શું થયું છે? 3 3 બાદ થતા ગયા છે. તો આની અંદર તફાવત શું છે? ઋણ તફાવત છે. અહીંયા 13 માંથી 16 કાઢો તો તમને -3 મળે, બરાબર છે? તો અહીંયા તમે જુઓ 13 16, 6 માંથી 3 જાય 3, 16 મોટા એ માઈનસ જવાબ આવશે માઈનસ. તો આની અંદર જે તફાવત છે આપણો ડિફરન્સ છે -3 છે. તો અહીંયા ચોક્કસ સંખ્યા ઉમેરાતી હોય અથવા ચોક્કસ સંખ્યા બાદ થતી હોય તો આવી જે શ્રેણી છે એને સમાંતર શ્રેણી કહેવામાં આવતી હોય છે. તફાવત શૂન્ય પણ હોય છે. આપણે આગળ જોઈએ એવા ઉદાહરણ લીધા છે પેલાની અંદર. નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. અહીંયા જે નિશ્ચિત સંખ્યા છે, આ નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહે છે. અને સામાન્ય તફાવતને સામાન્ય રીતે આપણે d વડે દર્શાવીએ છીએ, સ્મોલ d. સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. યાદ રાખજો, ખાસ જે પણ સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીની અંદર સામાન્ય તફાવત જે છે એ ધન પણ હોઈ શકે, એ ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. સામાન્ય રીતે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સ્મોલ a દ્વારા અને સામાન્ય તફાવત d દ્વારા દર્શાવાય છે. યાદ રાખજો, અહીંયા દરેક શ્રેણીનું પહેલું પદ છે એ પહેલા પદને a વડે દર્શાવાય છે. આની અંદર પ્રથમ પદ 1 જે છે એને a કહેવાશે. આની અંદર પ્રથમ પદ જે 16 છે એને પણ a કહેવાય. દરેક સમાંતર શ્રેણીમાં જે પહેલું પદ છે એને સ્મોલ a વડે દર્શાવાય છે અને જેનો સામાન્ય તફાવત છે એને સ્મોલ d વડે દર્શાવાય છે. જોઈએ અમે સમાંતર શ્રેણીના 3 એક ઉદાહરણ લીધા છે, જોઈ લો. દાખલા તરીકે નંબર 1 જો જોઈએ, તમે જોતા જો તરત જ ખ્યાલ આવશે કે આની અંદર પહેલા તો પ્રથમ પદ a બરાબર કેટલું છે? 3 છે. હંમેશા દરેક શ્રેણીમાં જે પહેલું પદ છે એને a કહીશું. સામાન્ય તફાવત જેને આપણે d કીધો છે, તો એના માટે ક્રમિક પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું હોય છે. 7 માંથી 3 કાઢો તો 7 - 3, 7 માંથી 3 જાય તો 4. તમે ચેક કરવું હોય તો કરીએ. જુઓ, દરેક પદ વચ્ચે જે તફાવત છે કેટલો છે? 4 છે. જો 3 ને 4, 7 ને 4, 11 ને 4, 15 ને 4, 19, બરાબર. તો આ એક સમાંતર શ્રેણી છે જેની અંદર તફાવત ધન છે. કેવો તફાવત છે? ધન તફાવત છે. બીજી શ્રેણી જુઓ તો 8 6 4 2 0 -2 -4. હવે આની અંદર જે પહેલું પદ છે એ કેટલું છે? 8 છે. સામાન્ય તફાવત d કેટલો છે? તો 6 - 8, 8 માં 6 જાય તો 2, પણ કેવા 2? -2. તો અહીંયા તમે જુઓ કે દરેક પદ વચ્ચેનો તફાવત જે છે એ -2 છે, ઋણ છે. ચલો આ ત્રીજી શ્રેણી જુઓ તો ત્રીજી શ્રેણીની અંદર a બરાબર 5 છે. પહેલું પદ 5 છે. સામાન્ય તફાવત જુઓ તો d બરાબર 5 - 5. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, 5 માંથી 5 જાય તો 0. અહીંયા તમે જોશો તો દરેક પદ વચ્ચેનો તફાવત
કેટલો છે 0 છે 5 માં 0 ઉમેરો તો 5 5 માં 0 ઉમેરો તો 5 5 માં 0 ઉમેરો તો 5 તો આ રીતના દરેક પદ વચ્ચેનો તફાવત અહીંયા શું છે 0 છે તો યાદ રાખજો સમાંતર શ્રેણીની અંદર જે તફાવત છે એ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે તો જેને સમાંતર શ્રેણી કહેવાશે હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો a plus d a plus 2d a plus 3d સમાંતર શ્રેણી દર્શાવે છે આ જે છે એને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે હવે જો પ્રથમ પદને આપણે આમ તો a કીધું છે પણ ક્રમ આપવો હોય તો સમાંતર શ્રેણીમાં પદોના જે ક્રમ છે ને એ વડે દર્શાવી આ રીતના પહેલું પદ છે ને a1 જેના માટે આપણે a લીધો બીજું પદ a2 જે અહીંયા a plus d લીધો a3 a plus 2d a4 a plus 3d હવે જો આની અંદર એક સામાન્ય વસ્તુ છે એ છે પ્રથમ પદ છે d આપણો સામાન્ય તફાવત છે જ્યારે આપણે પદો લખતા હોય તો કઈ રીતના લખવાના યાદ રાખજો જો a1 એટલે પહેલું પદ જેને આપણે a કહીએ છીએ a2 એટલે a2 બરાબર a વત્તા d હવે લખવાની ઘણી સમજી લો અહીંયા જે ક્રમ આપેલો હોય ને એમાંથી એક બાદ કરીને એટલા d લખવાના અહીંયા 2 છે બીજો ક્રમ તો તમારે આ પદ લખવું હોય તો 2 માંથી 1 જાય તો 1d એ તો સિંગલ જ આવતા જશે ચલો a3 ત્રીજું પદ તમારે લખવું હોય તો a વત્તા કેટલા d લખવાના તો અહીંયા જે ક્રમ આપેલો એમાંથી એક બાદ કરી દેવાના 3 માંથી 1 જાય તો કેટલા થશે 2d થશે a4 બરાબર a વત્તા 4 માંથી 1 જાય તો 3d આ રીતના તમને આપેલા હોય ધારો કે a100 100 નું પદ આપેલું હોય તો તમારે લખવું હોય તો કઈ રીતનું લખાય d કેટલા લખીશું આપણે તો 100 માંથી 1 કાઢો તો કેટલા વધે 99d હંમેશા જે પણ ક્રમ આપેલો હોય એ વત્તા કરી જે ક્રમ આપેલો હોય એમાંથી એક બાદ કરી એટલા d લખી દેવાના ધારો કે તમને 1000 આપેલા હોય 1000 નું પદ આપેલું હોય તો a વત્તા 1000 માંથી 1 કાઢો એટલે 999d તો આ રીતના શ્રેણી લખવાની આ રીત છે શાંત સમાંતર શ્રેણી અહીં આપણે બે પ્રકારની શ્રેણીનો અભ્યાસ કરવાનો છે પ્રકારની શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી હવે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય તો એની વ્યાખ્યા જુઓ જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે નિશ્ચિત એટલે પદોની સંખ્યા તમે ગણી શકો એ પદો 50 છે 100 છે 500 છે 1000 છે 5000 છે એ પદોની સંખ્યા તમે ગણી શકો એવી જે શ્રેણી છે એને શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે ટૂંકમાં શાંત એટલે ગણી શકાય તેવું આટલું યાદ રાખવાનું શાંત સમાંતર શ્રેણીમાં હંમેશા છેલ્લું પદ હોય છે આપેલો હોય છે જ્યારે શાંત સમાંતર શ્રેણી હશે ત્યારે તમને છેલ્લું પદ એ શ્રેણીમાં આપેલું હશે છેલ્લું પદ જ્યારે આપેલું હોય ત્યારે સમજવાનું કે એ શ્રેણી શાંત સમાંતર શ્રેણી છે જો અહીંયા દાખલા તરીકે 3 ને 3 6 3 9 3 12 3 15 ને 3 18 છેલ્લું પદ 999 તો એ પહેલું પદ આપેલું છે છેલ્લું પદ પણ આપેલું છે આ પદો કેટલા છે આપણે ગણી શકીએ એ ગણવાનું પણ આપણે શીખીશું સ્વાધ્યાયની અંદર તો જેમાં પહેલું પદ અને છેલ્લું પદ આપેલું હોય અને એ પદોની સંખ્યા તમે ગણી શકતા હોય તો એને શાંત સમાંતર શ્રેણી કહેવાય છે હવે અનંત સમાંતર શ્રેણી જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત હોય અસંખ્ય હોય અનિશ્ચિત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે ટૂંકમાં જે શ્રેણી છે એ પદોની સંખ્યા તમે ગણી ના શકો એની અંદર કેટલા પદો આપેલા છે આપણે કહી ના શકીએ એવી જે શ્રેણી છે એને અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે
અનંત સમાંતર શ્રેણીમાં કદી છેલ્લું પદ હોતું નથી. જ્યારે પણ અનંત સમાંતર શ્રેણી હોય એની અંદર છેલ્લું પદ આપેલું ન હોય. અહીંયા જો દાખલા તરીકે 3 ને 4 7 ને 4 11 4 15 ને 4 19 અને અહીંયા પછી અલ્પવિરામ કરીને 3 ટપકા કરી દીધા છે. છેલ્લું પદ અહીંયા દેખાતું નથી. એનો મતલબ આ જે શ્રેણી છે એ અનંત સમાંતર શ્રેણી છે. અનંત સમાંતર શ્રેણીને આ રીતે અલ્પવિરામ કરીને પછી 3 ટપકા કરીને છોડી દેવામાં આવે છે. એટલે સમજી લેવાનું કે જેમાં છેલ્લું પદ ના આપેલો હોય અને આ રીતે 3 ટપકા કરેલા હોય તો એ શ્રેણી અનંત સમાંતર શ્રેણી છે એવું સમજી લેવાનું. હવે સમાંતર મધ્યક કોને કહેવાય? જો a અલ્પવિરામ m અને b સમાંતર શ્રેણી રચે તો m ને a અને b નો સમાંતર મધ્યક કહે છે. જ્યારે પણ શ્રેણી આપેલી હોય, ધારો કે અહીંયા આપણે વાત કરીએ 3 પદની, તો અહીંયા 7 ને a કહીએ, 15 ને b કહીએ, તો 7 અને 15 ની વચ્ચે આ જે 11 છે એને m કહેવાય. એ આપણો શું થશે? સમાંતર મધ્યક. અહીંયા જો m બરાબર a b ભાગ્યા 2 તમારે સમાંતર મધ્યક મેળવવો હોય તો અહીંયા જે પણ બે પદો આપેલા છે આગળનું અને પાછળનું એ બંને પદનો સરવાળો કરી 2 વડે ભાગો એટલે તમને સમાંતર મધ્યક મળી જાય. અહીંયા a b છે અને 2 વડે ભાગ્યા એટલે આપણને m મળી જાય, સમાંતર મધ્યક મળી જશે. હવે જુઓ નોંધ, જો a b c એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો નંબર 1 a k અલ્પવિરામ b k અલ્પવિરામ c k. પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, જે પણ શ્રેણી છે એની અંદર કોઈ ચોક્કસ સંખ્યા તમે ઉમેરો તો પણ એ સમાંતર શ્રેણી જ રહે. હવે એ ઉપરથી સમજી શકો છો નંબર 2 ની અંદર જે સમાંતર શ્રેણી આપેલી હોય એની અંદર કોઈ ચોક્કસ સંખ્યા દરેક પદમાંથી બાદ કરો તો એ સમાંતર શ્રેણી જ રહે. નંબર 3 એવું જ સમાંતર શ્રેણી આપેલી હોય અને દરેક પદને તમે કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણો તો પણ એ સમાંતર શ્રેણી જ રહે. અને નંબર 4 આ રીતના શ્રેણી આપેલી હોય અને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગો, શૂન્યતર સંખ્યા, શૂન્ય સિવાયની જે પણ સંખ્યાઓ લો એ ચોક્કસ સંખ્યા વડે દરેક પદને ભાગો તો એ સમાંતર શ્રેણી જ રહે. બરાબર છે? તો આ રીતે આ જે નોટ છે એને પણ યાદ રાખજો. આ પ્રકારના દાખલા ગણવા માટેના અગત્યના સૂત્રો જુઓ. નંબર 1 સમાંતર શ્રેણીનું n મું પદ an બરાબર a કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર d. આ જે સૂત્ર છે એ ખૂબ જ અગત્યનું છે. વારંવાર એકનું એક સૂત્ર આવશે n મું પદ શોધવા માટેનું આ સૂત્ર છે. તમને જ્યારે શ્રેણી આપેલી હોય 3 6 9 12 3 2 3 6 3 9 3 12. હવે આ જે શ્રેણી છે એની અંદર 50 મું પદ કયું હશે, 100 મું પદ કયું હશે, 500 મું પદ કયું હશે, 1000 મું પદ કયું હશે? તો આની અંદર જે ચોક્કસ કિંમતો છે એ મૂકશો એટલે એ પદ કયું છે તમને મળી જશે. ધારો કે તમને 50 મું પદ કીધું હોય તો અહીંયા n છે પદોની સંખ્યા દર્શાવે છે. તો જે જગ્યાએ આ સૂત્રની અંદર n છે ત્યાં વધે 50 મૂકવાના છે. પ્રથમ પદ, આને આપણે પ્રથમ પદ કહીએ છીએ, a બરાબર 3. તો આ સૂત્રમાં જે જગ્યાએ a છે ત્યાં 3 મૂકવાના છે. અને t સામાન્ય તફાવત d બરાબર a2 a1. a2 એટલે બીજું પદ 6, a1 એટલે પહેલું પદ 3, 6 માંથી 3 જાય તો 3. આની અંદર જે જગ્યાએ d છે ત્યાં તમે 3 મૂકશો અને ગણતરી કરશો એટલે તમને 50 મું પદ કયું હશે ને મળી જશે. બરાબર? સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. નંબર 2 શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી m મું પદ બરાબર શરૂઆતથી કૌંસમાં n ઓછા m વત્તા 1 કૌંસ પૂરો મું પદ. અહીંયા અમુક વાર
અને દાખલા આ જે છેલ્લેથી અમુક પદ શોધવાના દાખલા આઈએમપી છે. તો અહીંયા આપણને અમુક વાર શ્રેણી આપેલી છે છેલ્લેથી ઉલટું, છેલ્લેથી 15મું પદ, છેલ્લેથી 13મું પદ આ રીતનું શોધવાનું કીધું હશે. બરાબર. અને એ જે શ્રેણી છે હંમેશા શાંત હશે. કેવી હશે? શાંત સમાંતર શ્રેણી હશે. એની અંદર તમને ધારો કે આનો અંદર છેલ્લું પદ ધારો કે 999 છે. તો છેલ્લેથી આપણે ગણીએ અને છેલ્લેથી 15મું પદ કયું હશે, છેલ્લેથી 13મું પદ કયું હશે, તો એ શોધવા માટેનું આ સૂત્ર છે. જો કે હું તમને સ્વાધ્યાયની અંદર આના માટે એક સરસ મજાની રીત શીખવી દેવાનો છું, જેની અંદર આનો ઉપયોગ નહીં કરવો પડે આપણે. નંબર 3, જો શાંત સમાંતર શ્રેણીના પદોની સંખ્યા n અયુગ્મ એટલે કે એકી હોય તો મધ્યમ પદ બરાબર n + 1/2 મું પદ. હવે જો સમજો આને, અહીંયા આપણે મધ્યમ પદ શોધવાનું કીધું હોય, આની આ શ્રેણી લઈએ. અહીંયા જુઓ 3 3 6 3 9 3 12 3 15. જો અહીંયા પદોની સંખ્યા તમે ગણો 1 2 3 4 અને 5. બરાબર. તો ટોટલ પદોની સંખ્યા કેટલી છે? 5. 5 ને શું કહેવાય? અયુગ્મ કહેવાય, એકી કહેવાય. બરાબર છે. તો તમને આ શ્રેણીનું મધ્યમ પદ શોધવાનું કીધું હોય તો આની અંદર જે જગ્યાએ n છે ત્યાં તમારે 5 મૂકી દેવાના છે. જો અહીંયા n ની જગ્યાએ 5 મૂકીએ તો 5 + 1/2 મું પદ. 5 ને 1 6 6/2 મું પદ. અને 6 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 3. તો ત્રીજું પદ. તો આમાં ગણો ત્રીજું પદ કયું છે? પહેલું, બીજું ને ત્રીજું. તો અહીંયા જે 9 મળ્યા છે એ આપણું શું છે? આ શ્રેણીનું મધ્યમ પદ છે. એવું ને આની અંદર છે, જો શાંત સમાંતર શ્રેણીના પદોની સંખ્યા n યુગ્મ હોય તો બે મધ્યમ પદ મળે છે. m બરાબર n/2 મું પદ અને m બરાબર n/2 + 1 મું પદ. બરાબર છે. જ્યારે તમને કોઈ શાંત સમાંતર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ સંખ્યા આપેલ હોય, યુગ્મ એટલે બેકી, પદો જે છે બેકી સંખ્યામાં આપેલા હોય, 2 4 6 8 10. બરાબર. હવે જે સંખ્યાઓ છે પદોની સંખ્યા એ બેકી સંખ્યા છે. અહીંયા લઈએ આપણે 2 4 2 6 2 8 ને 2 10 ને 2 12 ને 2 14. 1 2 3 4 5 6 7 14 ને 16. જો પદોની સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 અને 8. તો પદોની સંખ્યા n બરાબર કેટલી છે? 8 છે. તો આની જગ્યાએ n ની જગ્યાએ 8 મૂકવાના. 8/2 મું પદ. 8 ને 2 વડે ભાગો તો 4. ચોથું પદ. ચોથું પદ. તો આની અંદર ચોથું પદ ગણો. અહીંયા પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. તો અહીંયા ચોથું પદ કેટલું આપેલું છે? આપણને 8 આપેલું છે. તો એક મધ્યમ પદ આપણને 8 મળશે. અને બીજું જુઓ, અહીંયા પણ n ની જગ્યાએ ફરીવાર છે આપણે પદોની સંખ્યા જે 8 છે એ મૂકો. તો n ની જગ્યાએ 8 તમે મૂકશો તો 8 ને 2 વડે ભાગો તો 4 અને 4 માં 1 ઉમેરો તો 5. બરાબર. જોઈ લો ગણતરી. તો n ની જગ્યાએ 8/2 + 1 મું પદ બરાબર 8 ને 2 વડે ભાગો તો 4 4 + 1 4 ને 1 5 મું પદ બરાબર મું પદ. તમને સમજ પડી ગઈ હશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. તો બીજું મધ્યમ પદ કેટલું મળશે આપણને? 10 મળશે. તો જ્યારે મધ્યમ પદ શોધવાના કીધા હોય ત્યારે જો પદોની સંખ્યા અયુગ્મ હોય, એકી હોય ત્યારે નાનું સૂત્ર મૂકવાનું આવે. અને જો પદોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 આ રીતના પદોની સંખ્યા 8 હોય, 10 હોય, 12 હોય ત્યારે આપણને મધ્યમ પદો 2 મળશે. n/2 સૂત્ર અનુસાર 1 મળશે, n/2 + 1 એ સૂત્ર પ્રમાણે બીજું મધ્યમ પદ મળશે. નંબર 5 d = am - an
છેદમાં m માઈનસ n. જ્યારે તમને એક m નું પદ આપેલું હોય એક n નું પદ આપેલું હોય, આ રીતના બે પદો આપેલા હોય તમને તફાવત શોધવાનું કીધો હોય, શ્રેણી આખી ના આપેલી હોય પરંતુ ફક્ત પદો જ આપેલા હોય તો એના માટે d શોધવાનો સરસ મજાનું સૂત્ર છે. સ્વાધ્યાયની અંદર આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે છઠ્ઠું જે સૂત્ર છે આમ તો આના ઉપરથી મળેલું છે, આનું સાદું રૂપ તમે આપો એટલે આ મળે d n કૌંસમાં a ઓછા d. વિકલ્પોમાં હેતુલક્ષીની અંદર આ સૂત્ર ઉપયોગી થશે આપણને. નંબર 7 સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર d. જ્યારે તમને કોઈ પણ પ્રકારની શ્રેણી આપેલી હશે, શાંત સમાંતર શ્રેણી હોય કે અનંત સમાંતર શ્રેણી હોય અને અમુક પદોનો સરવાળો તમને શોધવાનો કીધો હોય, પ્રથમ 50 પદોનો સરવાળો કીધો હોય, પ્રથમ 100 પદોનો સરવાળો કીધો હોય, ત્યારે આની અંદર n ની કિંમતો, a ની કિંમત અને d ની કિંમતો મૂકી દેશો અને સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે. સ્વાધ્યાયની અંદર આ સૂત્રનો પણ આપણે બહોળા પ્રમાણની અંદર ઉપયોગ કરીશું. નંબર 8 n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી માટે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં a વત્તા l કૌંસ પૂરો, જ્યાં l બરાબર an. n એટલે છેલ્લું પદ, લાસ્ટ પદ, l એટલે લાસ્ટ પદ. હવે આની અંદર તમે જુઓ એક વસ્તુ નથી દેખાતી, d નથી દેખાતું. કોઈ શાંત સમાંતર શ્રેણી છે અને એની અંદર તમને d આપેલો નથી, જો કે d આપણે શોધી શકીએ છીએ ક્રમિક પદોની બાદબાકી કરીને. તો જ્યારે તમારે સામાન્ય તફાવતની જરૂર ના હોય, પદોની સંખ્યા આપેલી હોય, પહેલું પદ આપેલું હોય, છેલ્લું પદ આપેલું હોય, તો જ્યારે શાંત સમાંતર શ્રેણી હશે ત્યારે મોટા સૂત્રની જગ્યાએ તમે નાનું સૂત્ર વાપરશો તો સમય બચશે અને ઝડપથી આપણે દાખલો ગણી શકીશું. તો સ્વાધ્યાયની અંદર જ્યાં આ સૂત્રનો ઉપયોગ થશે, જ્યારે શાંત સમાંતર શ્રેણી હશે ને ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અનંત સમાંતર શ્રેણીની જો કે શાંત અને આ સૂત્ર એવું છે કે શાંત અને અનંત બંનેમાં વાપરી શકાય છે, અને આ સૂત્ર એવું છે કે જેની અંદર શાંત સમાંતર શ્રેણી હશે એની અંદર જ વાપરી શકશો, છેલ્લું પદ આપેલું હશે તો જ વાપરી શકશો. બંને સૂત્રો આપણે આગળ કરતા રહીશું. an બરાબર Sn - 1 ત્યારે જ્યારે તમને n પદોનો સરવાળો આપેલો હોય તો એવા સમયે n કઈ રીતનું શોધી શકાય એના માટે આના આધારે વિકલ્પો પૂછાય છે. તો જે હેતુલક્ષી છે એની અંદર આ સૂત્ર આપણને ઉપયોગી થશે, તો આ પણ તૈયાર કરી દેવાનું. જો 10મા નંબરનું સૂત્ર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 1 + 2 + 3 + 4 + 5 + up to n સુધી. અહીંયા તમને પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કીધો હોય, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કીધો હોય, પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કીધો હોય, પ્રથમ 1000 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કીધો હોય, તો કશું જ કરવાનું નથી. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે એ n ની જગ્યાએ મૂકી દેવાની એટલે તમને અહીંયા એ જે સરવાળો છે મળી જાય. સરસ મજાનું સૂત્ર છે Sn બરાબર n કૌંસમાં n વત્તા 1 છેદમાં 2. હવે તમે ક્યારે પણ 1 થી 100 આપણે જે એકડી શીખીએ છીએ 1 થી 100 સુધીનો ક્યારે તમે સરવાળો કર્યો છે? જો અહીંયા કેટલું સરસ મજાનું સૂત્ર છે, તમને ખ્યાલ આવશે. કશું જ નહીં કરવાનું, તમને એવું કીધું હોય ગુરુજીએ કે 1 થી 100 સુધીના જે પણ અંકો છે એનો સરવાળો કરી નાખો. જો તમને આ સૂત્રની ખબર હોય તો તમે કિંમત મૂકીને સરળતાથી સીધો તરત જ જવાબ લાવી શકો. જો ખબર ના હોય તમે સરવાળો કરવા બેસશો, બરાબર? પણ ખરેખર કેટલું મજાનું આ સૂત્ર જો, જે જગ્યાએ n છે ત્યાં 100 મૂકો, 100 m ની જગ્યાએ 100, જ્યાં n છે ત્યાં 100 મૂકવાના છે, છેદમાં 2. હવે જો એ 100 ને 2 વડે ભાગો એટલે 50, 2 ઉડી જશે, 50 નું 100, 50 ગુણ્યા 100 માં 1 ઉમેરો એટલે 101. હવે આનો ગુણાકાર કરી દો. ચલો પહેલા તો ગુણાકાર કરીએ 5 એકા 5, 5 ગુણ્યા 0 એટલે 0, 5 ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 અને પાછળ 0 છે ચડાવી દો. અહીંયા તમે ગુણાકાર કરશો એટલે અહીંયા 50000 ને 50 આવશે,
બરાબર. તો કેટલું સરસ મજાનું સૂત્ર છે. તમે સરળતાથી સીધો આમાં કિંમતો મૂકી અને ગુણાકાર કરો એટલે જવાબ આવી જાય. હવે જુઓ, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. અયુગ્મ એટલે એક 3 5 7 9. બરાબર. આ રીતે તમને એકી સંખ્યાઓ આપેલી હોય અને તમને ધારો કે પ્રથમ 5 એકી સંખ્યાઓનો સરવાળો કરો એવું કીધું હોય, કશું જ નહીં કરવાનું, કેટલું સિમ્પલ છે. જે જગ્યાએ n છે ત્યાં 5 મૂકી દો. 5 નો વર્ગ 25. સરવાળો કરવા જવું જ ના પડે. પ્રથમ 50 એકી સંખ્યાનો સરવાળો કીધો હોય એની જગ્યાએ 50 મૂકવાના, સીધો જવાબ આવી જાય. બરાબર. 1 2 3 4 અને 5. આ પ્રથમ 5 એકી સંખ્યાઓ છે એની જગ્યાએ 5 મૂકો. 5 નો વર્ગ કેટલો થશે? 5 5 25. તમે સરવાળો પણ ચેક કરવો હોય તો કરી શકો. 1 ને તમે 4 ને 9 16 ને 9 25. બરાબર. તો સરસ મજાનું આ સૂત્ર છે. એવું જ 12મા નંબરમાં પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 2 2 4 2 6 2 8 2 10 વત્તા to n સુધી. પ્રથમ 5 10 15 જેટલી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કીધો હોય તો કઈ રીતનો મળે? તો સરસ મજાનું સૂત્ર છે. જો Sn બરાબર n વર્ગ વત્તા n. અહીંયા જો આપણે 1 2 3 4 અને 5 પ્રથમ 5 યુગ્મ સંખ્યાઓનો સરવાળો કીધો હોય તો આમાં જે જગ્યાએ n છે ત્યાં 5 મૂકી દઈએ. n ની જગ્યાએ 5. 5 નો વર્ગ 25. 5 એમના m 25 ને 5 30. તમે સરવાળો ચેક કરો તો કરી શકો. 30 જ આવશે. જો 2 4 6 6 12 ને 8 20 ને 10 30. બરાબર. તો પ્રથમ તમને 5 એ બેકી સંખ્યાઓનો સરવાળો કીધો હોય, પ્રથમ 10 બેકી સંખ્યાઓનો સરવાળો કીધો હોય, પ્રથમ 50 બેકી સંખ્યાઓનો સરવાળો કીધો હોય, સીધા જ આની અંદર કિંમત મૂકી અને સરવાળો સરળતાથી શોધી શકો છો. સરસ મજાનો આ ચેપ્ટર છે. મેં તમને શરૂઆતમાં વાત કરી છે કે બેઝિક ની અંદર આ 13 ગુણનું પૂછાશે જનરલ વિકલ્પ સાથે, અને સ્ટાન્ડર્ડ ની અંદર આ જે પણ પ્રકરણ છે 9 ગુણનું પૂછાશે. એટલે આ પ્રકરણ જે છે એ ખૂબ જ સરસ રીતે તૈયાર કરીશું, ખૂબ જ મહેનત કરશું એટલે આ પ્રકરણ આપણું પાકું જ. આવા પ્રકરણ એવું જ છે કે જ્યારે ગણતા હોય ત્યારે ખૂબ સરળ લાગે. આપણે દાખલા ચાલુ કરશું ત્યારે તમને ખબર પડશે કે ગણીએ ત્યારે ખૂબ સરળ લાગે છે, પણ જ્યારે આપણે ટેસ્ટ લઈએ ને ત્યારે ઘણા છોકરાઓ ભૂલી જતા હોય છે કે n શું ક્યારે શોધવાનો ને n ક્યારે શોધવાનો, ઘણું બધું ભૂલી જતા હોય છે. એટલે આ પ્રકરણની અંદર, સમગ્ર પ્રકરણની અંદર ખૂબ જ ધ્યાન આપજો. એકાગ્ર ચિત્તે એક એક દાખલો વ્યવસ્થિત આપણે ગણીશું તો બધું જ આપણને આવડશે. પૂરતું ધ્યાન આપશો તો ચોક્કસ આવડશે જ. ખૂબ જ મહેનત કરો, ખૂબ જ આગળ વધો, ખૂબ જ પ્રગતિ કરો અને મા બાપનું નામ રોશન કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય મા સરસ્વતી. સોરી વિદ્યાર્થી મિત્રો, માફ કરજો. આપણા વિડિયોની અંદર એક નાનકડી ભૂલ થયેલી હતી. 100 ની અંદર 1 ઉમેરો એટલે 101 થાય અને 101 ને 50 વડે ગુણો એટલે 5050 આવે. અહીંયા છેલ્લે 0 એમ ના એમ 5 એકા 5 5 ગુણ્યા 0 એટલે 0 અને 5 એકા 5. ધન્યવાદ. થેન્ક યુ.